બગસરા મામલતદાર કચેરી ખાતે આંગણવાડી કર્મચારી સંગઠન મંડળ દ્વારા આવેદનપત્ર આપ્યું. બગસરા શહેર અને તાલુકામાં આંગણવાડી કેન્દ્ર બંધ રાખી આવેદનપત્ર આપ્યું. બીએલઓની કામગીરીમાંથી મુક્તિ આપવા માંગ કરવામાં આવી. સરકારશ્રી પાસે વિવિધ પડતર માંગણીઓને ધ્યાનમાં રાખી આવેદનપત્ર આપ્યું. આંગણવાડી કર્મચારી સંગઠન મંડળના જિલ્લા પ્રમુખ ભારતીબેન પાડલિયાની આગેવાનોની હેઠળ આવેદનપત્ર આપ્યું. આંગણવાડી કેન્દ્રોને ડિજિટલ કરવા માટે મોબાઈલ એપથી કામનો ભાર વધ્યાનું જણાવ્યું. આંગણવાડી કાર્યકર્તાઓએ બીએલઓની કામગીરીમાંથી મુક્તિ આપવા સહિત વિવિધ માંગણીઓને ધ્યાનમાં રાખી સીડીપીઓની અને મામલતદારશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી. અશોક મણવર, ન્યૂઝ 14 અમરેલી. આજે અમે બગસરા તાલુકાના તમામ હેલ્પર વર્કર બહેનો, સીડીપીઓ બેન તેમજ મામલતદાર સાહેબને આવેદન આપેલ છે. કારણ કે અમે કેટલા સમયથી, અમારા લાંબા સમયથી એક જ માગણી, અમે 18 માંગણીઓ લઈને આવેદનપત્ર આપીએ છીએ. એમાંથી સરકારે અમારી એક પણ માંગણી સ્વીકારેલ નથી. પ્રત્યક્ષ અમે સીએમ સાહેબને મળ્યા છતાં પણ અમારી એક માંગણીનો ઉકેલ આવેલ નથી. અત્યારે અમારા એટલી કામગીરી છે આઈસીડીએસની, છતાં પણ સરકારે બહારની કામગીરી, અમારે પરિપત્ર છે કાયદેસર કે બહારની કામગીરી નથી કરવાની, છતાંય અમને બીએલઓની કામગીરી જબરદસ્તી અત્યારે બહેનોને ઓર્ડર લેવા આપી દીધા છે અને પરાણે અમને ઓર્ડર આપ્યા છે તમારે કામગીરી કરવી જ પડશે એમ. તો સરકારશ્રીએ અમારા પ્રશ્નોનું નિરાકરણ કરવું જોઈએ. અમે સાવ નજીવા વેતનમાં કામ કરે તો એને અમારું વેતન વધારવું જોઈએ. અમને લઘુત્તમ વેતનમાં સમાવેશ કરવો જોઈએ અમારો, અને કાયમી કર્મચારીમાં ગણતરી કરવી જોઈએ. અને અમે જે મોબાઈલ વગરની કામગીરી કરીએ છીએ, અમને સરકારે મોબાઈલ અત્યારે પહેલાં આપેલો એ મોબાઈલ એકદમ હાલ ચાલતો નથી, એમનેમ પડ્યો છે. અમે અમારા પર્સનલ મોબાઈલમાં અત્યારે કામગીરી કરીએ છીએ. એમાં એફઆરએસનું કામગીરી કરવામાં અમારે આખો મહિનો એમનેમ વયો જાય છે. જે અમારું મુખ્ય ધ્યેય છે બાળકોનું, એ અમારે થતું જ નથી. અને એફઆરએસની કામગીરી સતત અમારે એમ કે છે ફોટો કેપ્ચર કરો, ફોટો કેપ્ચર કરો. THR પેકેટમાં અમારે ફોટા કેપ્ચર કરવાની, મૂળ તો એ કામગીરી બંધ કરે અને સરકાર અમને નવા અને સારી ગુણવત્તાના મોબાઈલ આપે અને અમને લઘુત્તમ વેતનમાં સમાવે, એવી અમારી માગણી છે. અને વહેલી તકે અમારા પ્રશ્નનો ઉકેલ આવે. મારું નામ ઉર્વશીબેન નરેન્દ્ર પાઠક છે. અમે અત્યારે મામલતદાર સાહેબની ઓફિસે અને તેમજ આપણે તાલુકા પંચાયત કચેરી આવેદન દેવા માટે આવ્યા છીએ. અમે તમામ ગામના, બગસરા તાલુકાના તમામ વર્કર અને હેલ્પર બંને આજ હાજર છીએ અને આવેદનપત્ર દીધું છે. અમારી માગણી એ છે કે અમારે અત્યારે ન જીવા વેતનમાં કામ કરવું પડે છે અને મોબાઈલમાં એફઆરએસ કામગીરી અમને ખૂબ જ અત્યારે અમારાથી થતી જ નથી. દર મહિને અમારે એનું કામ સતત કર્યા કરવાનું રહે અને એકના એક લાભાર્થીને 10 વાર બોલાવીએ તો પણ એફઆરએસ કામગીરી, ઓટીપી કામગીરી એ બનતી જ નથી અને THR અમારે વિતરણ થતું નથી. અને અમને ઉપરથી એમને દબાણ જ આપ્યા કરે છે કે તમારે THR કામગીરી કરવી જ પડશે. તો અમારે આ ન જીવા વેતનમાં અને આખો દિવસ એકનું એક કામ કરવાનું અને પોષણ ટ્રેકરમાં કામગીરીમાં એમને સતત હાજર રહીએ તો બાળકોના પોષણનું શું થશે, બાળકોનું શું કરવાનું, બાળકોને અમારે શિક્ષા ક્યારે આપવાની? બસ આ માગણી બધી છે અમારે. અને અમારે પગાર અમારે 2018માં વધ્યો હતો, તે પછી અમારો પગારે વધ્યો નથી, એટલે અમને કાયમી કરવાની માગણી રજૂઆત કરેલી.